આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 55। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, એકાદશીના દિવસે સર્વ ભક્તજનોએ ઉપવાસ કર્યો। ભગવાન શ્રી હરિએ પણ ધર્મ મર્યાદાનું સ્થાપન કરવા માટે ઉપવાસ કર્યો। હે રાજન, નાગદેવતા નામના મુહૂર્તથી આરંભી દિવસના અરેમા મુહૂર્ત પર્યંત વડતાલમાં એ દિવસે શ્રી હરિના પૂજનનો મહોત્સવ ઉજવાયો। ત્યારબાદ શ્રી હરિએ ભાગ્ય નામના મુહૂર્તમાં સભામાં બિરાજતા બ્રાહ્મણોને સાયન સંધ્યા વંદન કરવાનો આદેશ કર્યો। ભગવાન શ્રી હરિને સ્વધર્મનું પાલન અતિશય પ્રિય છે, એમ જાણીને સર્વે બ્રાહ્મણો શ્રી હરિનો આદેશ થતા તળાવના કિનારે ગયા। મનુષ્યોને એક ઘડી વિશ્રામ પ્રાપ્ત થાય એથી સ્વયં શ્રી હરિ પણ ઊંચા સિંહાસન પરથી નીચે ઉતર્યા ને પોતાના નિવાસ સ્થાને પધાર્યા। ત્યારબાદ સભામાં બિરાજતા મનુષ્યો તેમજ મુનિઓ પણ પોતપોતાના નિવાસ સ્થાને પધારીને કિંચિત વિશ્રાંતિ સ્વીકારી જળપાન કરી ફરી સભામાં પધાર્યા। વિપ્રો પણ સંધ્યા વિધિ કરીને તત્કાળ ત્યાં આવ્યા ને ફરી સભામાં પોતપોતાના સ્થાને યથાયોગ્ય બિરાજ્યા। એ અવસરે શરણાગતોના દુઃખને નિવારતા ભગવાન શ્રી હરિએ પણ કિંચિત વિશ્રાંતિ સ્વીકારી પછી સંધ્યા વંદન કર્માનુષ્ઠાન કર્યું। ત્યારબાદ સિંહાસન પર બિરાજમાન થયા। ભગવાન શ્રી હરિ જ્યારે સભામાં આવી રહ્યા હતા ત્યારે તેમનું ઉત્તરીય વસ્ત્ર ચોમેર ઉડી રહ્યું હતું, તેમજ પોતાની સહજ ઉતાવળી ચાલથી પાર્ષદોના સમૂહોને પણ દોડાવી રહ્યા હતા। સિંહાસન પર બિરાજમાન થયેલા શ્રી હરિ પોતાની ચારેય તરફ બિરાજેલા ભક્તજનોના સમુદાયને નિહાળવા લાગ્યા, તેમજ કટી પ્રદેશને કછોટાથી મજબૂત બાંધીને શ્રી નારાયણ નામના મંત્રનો ઉચ્ચ સ્વરે ઘોષ કરી હાથની તાલીઓ પાડવા લાગ્યા। એ અવસરે સર્વજનો, સાધુઓ તેમજ સ્ત્રીઓ શ્રી હરિના નામનું સંકીર્તન તાલીઓના નાદ સાથે કરવા લાગ્યા। એ અવસરે એક સાથે ઉદભવેલો લાખો તાલીઓનો ધ્વનિ તેમજ તેની સાથે શ્રી નારાયણ નામનો ધ્વનિ ત્રિલોકમાં વ્યાપી ગયો। એ અવસરે તાલીઓનો નાદ કરવા એક સાથે ઊંચે ઉઠતા હસ્તકમળથી વાયુના વેગથી ચલાયમાન થઈ રહેલા વિકસિત ગુલાબના ફૂલોથી પૃથ્વી અલંકૃત કરેલી હોય તેમ શોભવા લાગી। પછી ભગવાન શ્રી હરિના હસ્તલાઘવની ચતુરાઈને લીધે હાથ ભેળા કરવા તેમજ હાથને જુદા કરવાના વ્યવહારને હજુ જાણી શકવા માટે કોઈ પણ સમર્થ થયો નહીં। એ અવસરે સભા પ્રદેશમાં હજારો દીવડાઓ પ્રગટાવ્યા। તે પ્રગટેલા દીવડાઓ ચારેય તરફ પ્રકાશ પ્રસરાવી રહ્યા। એ દીવડાઓના પ્રકાશથી ને ચંદ્રમાના પ્રકાશમાન કિરણોથી રાત્રિ શોભવા લાગી। એ અવસરે વિઠ્ઠલદાસ ને કૃષ્ણદાસ નામના ભક્તજનો ઊંચા રાખેલ હાથે મશાલો ધારણ કરીને શ્રી હરિની બંને બાજુએ ઊભા રહ્યા। શ્રી નારાયણ નામના સંકીર્તનના અંતે મુનિજનો તેમજ મનુષ્યો જ્યાં પોતાને નમસ્કાર કરે તેવામાં તો શ્રી હરિ પોતાના આસન પર બિરાજમાન થયા અને સમગ્ર ભક્તજનોના અંતરમાં બિરાજતા સ્વસ્વરૂપને નમસ્કાર કરવા લાગ્યા। શ્રી હરિની બેસવાની ચતુરાઈ નિહાળી વિસ્મય પામેલા મુનિજનો પોતાના પ્રિયતમ પ્રભુને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા। હે ગોવિંદ,
હે નારાયણ, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, હે સંકર્ષણ, હે પદ્મનાભ, હે નર, હે અનિરુદ્ધ, હે ઈશ્વર, હે લોકનાથ, હે હરિ, હે મુકુંદ, હે આદ્ય, તમને વારંવાર નમસ્કાર. હે આનંદકંદ, હે અચ્યુત, હે સુંદર અંગોને ધારણ કરનારા, હે દયાનિધિ, હે માધવ, હે મંગળ સ્વરૂપ, હે વિષ્ણુ, હે ઋષિકેશ, હે પર તથા અવર તત્વોના ઈશ્વર, હે પ્રદ્યુમ્ન, તમને વારંવાર નમસ્કાર. હે વિશુદ્ધ મૂર્તિ, હે મધુસૂદન, હે અજ, હે દામોદર, હે શ્રીધર, હે સર્વવંદ્ય, હે બ્રહ્મણ્ય દેવ, હે અક્ષર, હે પૂર્ણકામ, હે પ્રભુ, હે નાથ, તમને વારંવાર નમસ્કાર. હે વૈકુંઠ, હે સત્ય, હે ઉત્તમ, હે ભૂમન, હે હિરણ્યગર્ભ, હે ત્રિકકૃત અર્થાત વરાહ સ્વરૂપને ધારણ કરનારા, હે માયાના પતિ, હે વિશ્વ સ્વરૂપ, હે ઉત્તમ શ્લોક, હે વિધિ, હે મહર્ષિ, હે પ્રાણના ઈશ, હે વિશ્વના ઈશ, તમને વારંવાર નમસ્કાર. હે વૃષાકપી, હે કેશવ, હે ધર્મ, હે ધીર, હે પવિત્ર યશને ધારણ કરનારા, હે ભૂતપતિ, હે પરાત્મન, હે પવિત્ર અવયવોને ધારણ કરનારા, હે યજ્ઞના ફળને અર્પણ કરનારા, હે પવિત્ર કીર્તિને ધારણ કરનારા, હે સુંદર બુદ્ધિવાળા, તમને વારંવાર નમસ્કાર. હે અધોક્ષજ, હે આશ્રિત વર્ગનું શ્રેય કરનારા, હે સુંદર નેત્રધારી, હે વેદના અર્થને યથાર્થ જાણનારા, હે વેદને આવિર્ભાવ કરનારા, હે અન્યય, હે આત્મન, હે અવ્યક્ત, હે સત સ્વરૂપ, હે ચિત્ત સ્વરૂપ, હે પર સ્વરૂપ, હે અવિનાશી સુખ આપનારા, હે કારણ સ્વરૂપ, હે આનંદ સ્વરૂપ, હે વિદ્યાના અધિપતિ, તમને નમસ્કાર હો. હે જ્ઞેય, હે આદિદેવ, હે ભક્તપ્રિય, હે પૂજ્ય, હે પરમ પ્રેમના ધામ, હે પ્રજાના પતિ, હે દેવોમાં શ્રેષ્ઠ, હે સર્વ, હે બ્રહ્મ, હે અગુણ, હે અગમ્ય, હે સંતોથી પૂજન કરવા યોગ્ય, હે અપ્રમેય, હે અધિપતિ, તમને વારંવાર નમસ્કાર હો. હે સ્વામીન, હે મહેશ, હે અમલધામ, હે દેવ, હે સર્વનું હિત કરનારા, હે આપ્ત પુરુષ, હે સહસ્રમૂર્તિ, હે પુરુષ, હે પૂર્ણકામ, હે પ્રકાશક, હે આકાશ જેવા નિર્લેપ, હે સ્વતંત્ર, હે માયાદ્વીપ, હે સર્વશક્તિ, તમે અમારા ઉપર સદાય પ્રસન્ન થાઓ. અમારું રક્ષણ કરો. તમે એક જ સર્વ પ્રકારે આશ્રય કરવા યોગ્ય છો. હે ભગવન, તમને વારંવાર હું નમસ્કાર કરું છું. હે રાજન, ત્યારબાદ સર્વ ભક્તજનો બે હાથ જોડીને શ્રી હરિના મુખ કમળ સામે દ્રષ્ટિ સ્થિર કરીને ભક્તિભાવપૂર્વક સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભક્તપ્રિય, હે શ્રી હરિ, અમે પડી જઈએ, અમને છીંક આવે, અમને વ્યાધિ આવે, અમે બગાસું ખાઈએ, અમને મૂર્છાવસ્થા આવે, અમારું મરણ આવે, અમે પરતંત્ર હોઈએ, આવા સમયમાં સમગ્ર પાપ તેમજ દુઃખના સમૂહનો વિનાશ કરવામાં પ્રબળ તમારું નામ અમારી વાણીમાં અવિચળપણે સર્વકાળે વિલસતું રહે. હે અધીશ, હે હરિ, તમારા ચરણ કમળનો ત્યાગ કરીને અમારી બુદ્ધિ, દેહ, ગેહ તેમજ દ્રવ્યમાં આસક્ત ન થાઓ. અમારી આ પ્રાર્થના પૂર્ણ કરો, તેમજ પ્રસન્ન થાઓ. હે રાજન, આ પ્રકારે સર્વ ભક્તજનોએ પ્રાર્થના કરી અને શ્રી હરિના સ્વરૂપમાં મન સ્થિર કર્યું. તેમજ પરમેશ્વર શ્રી હરિને પ્રણામ કરીને પોતપોતાના સ્થાને બિરાજમાન થયા. સર્વે ભક્તજનો જ્યારે સભામાં બેસી ગયા ત્યારે ઘણીક કહેવાની અંતરમાં ઈચ્છા ધરાવતા અને સર્વનું હિત કરતા શ્રી હરિએ સમગ્ર ભક્તજનોને હાથની સંજ્ઞાથી મૌન કર્યા. એટલે શ્રી હરિની પ્રેરણાથી તેમના મુખ કમળ સામે દ્રષ્ટિ સ્થિર કરીને
ભક્તજનો જ્યારે મૌન થયા ત્યારે ભગવાન શ્રી હરિ મેઘ ગંભીર વાણીથી આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે ભક્તો, મારા આશ્રિત મુનિજનો તેમજ સર્વે જનો, હું જે વચન કહું છું તે એકાગ્ર મનથી સાંભળો. વ્રતનું જાગરણ કરવાથી જ વ્રત સંપૂર્ણ ફળ આપનારું થાય છે. તેથી આજે શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણોનું સંકીર્તન કરીને જાગરણ કરીએ. આ પ્રકારે કહીને શ્રી હરિએ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં રચેલા શ્રી કૃષ્ણ પરમાત્માના પદોનું મુક્તાનંદ સ્વામી વગેરે સંતવૃંદ પાસે ગાન કરાવ્યું. સૌ ભક્ત સમુદાયને મનોહર ભગવાન શ્રી હરિ ઉચ્ચ સ્વરે તાલી બજાવીને સાધુઓને પણ તાલી બજાવવાની પ્રેરણા કરીને તેમની સાથે ગાન કરવા લાગ્યા. હે રાજન, આ પ્રકારે અનાદિ ઋષિ શ્રી હરિએ ભક્તજનોને આનંદ ઉપજાવી તેઓની સાથે જાગરણ કર્યું. તેવામાં રાત્રિનો અંતિમ પ્રહર થયો. એ સમયે ઉચ્ચ સ્વરે કુકડાના બોલવાનો અવાજ સંભળાયો. ત્યારબાદ શ્રી હરિએ મુનિ તેમજ સર્વજનોને નિત્ય કર્મ કરવાની આજ્ઞા આપી. પછી સર્વ ભક્તજનોએ શ્રી હરિને નમસ્કાર કર્યા. તેમજ શ્રી હરિ પણ પોતાના પટ મંડપમાં પધાર્યા ને સ્નાનાદિક ષટકર્મ કર્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલમાં પ્રબોધિની રાત્રે સંકીર્તન અને જાગરણ કર્યું એ નામે 55મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.